દર્શક મિત્ર N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો આંકલાવ તાલુકાના ઉમેટા ખાતે તારીખ 16/2/2025ને રવિવારના રોજ 15 ગામ નિજામા સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સમૂહ લગ્નમાં 15 ગામ જેવા કે ઉમેટા, સિંદરોડ, વડોદરા, ગંભીરા, બમણગામ, કાઠિયાખાડ, ડબકા, જાસપુર, તિથોર, વાસદ, રાજુપુરા, ભાદરવા, વાંકાનેર, સુકલતીર્થ તથા જડેશ્વર જેવા અનેક ગામમાંથી સાથ સહકારથી આ શુભ પ્રસંગે આર્થિક રીતે મદદરૂપ થયા હતા। આ સમૂહ લગ્નનું આયોજન 15 ગામ નિજામા સમાજના આગેવાનો અને વડીલો દ્વારા કરવામાં આવેલ, જેમાં સ્વયંસેવક દ્વારા પણ ખૂબ સુંદર કામગીરી કરવામાં આવેલ છે। આ સમૂહ લગ્ન મહોત્સવ આંકલાવના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબની હાજરીમાં થયો હતો। તેમણે પ્રવચનમાં જણાવ્યું હતું કે કઠિન સમયમાં પણ મને યાદ કરજો, હું તમારી સાથે જ છું। સમૂહ લગ્નના શુભ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા સમાજના ગૌરવ માટે શિક્ષક, વકીલ, ડૉક્ટર, પોલીસકર્મી, એન્જિનિયર, વિદ્યાર્થીઓ, તેજસ્વી તારલાઓનું નિજામા સમાજની ટ્રોફી આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં કુલ 9 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને પાદરા તાલુકાના નરસિંહ ગામના કબીર મંદિર ગુરુગાદી એવા મહંત શ્રી અમરદાસ સાહેબના આશીર્વાદ પણ 9 દંપતીએ લીધા હતા। નિજામા સમાજ દ્વારા સતત બીજા વર્ષે પણ ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું। નિજામા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં સમાજના આગેવાનો અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નિજામા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમાજની એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે। નિજામા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં સમાજના આગેવાનો લગ્નમાં ઓછો ખર્ચો કરીને બચેલા નાણાંથી બાળકોના શિક્ષણ પાછળ ખર્ચા કરવામાં આવે તેવો મુખ્ય ઉદ્દેશ હતો। આ આયોજન નિજામા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। સમાજના કલ્યાણ અને હિત માટે સાથે સાથે આવતા વર્ષે પણ હજુ પણ સમૂહ લગ્નમાં સંખ્યા વધે તેવું પણ જણાવવામાં આવ્યું। ગત વર્ષે આયોજન કર્યું હતું। આ વખતે સાથે સાથે સમાજમાં એક મેસેજ એવો છે કે જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે એ ખોટા ખર્ચા ના પોતાના બાળકોના ભવિષ્ય માટે, એમના શિક્ષણ માટે આ ખર્ચો કરે, એના માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં સાથે સમૂહ લગ્નમાં તમામ લોકો ભેગા થાય છે, એમાં દીકરીઓને પણ જોઈ શકાય છે અને નવી આશા ઉમંગ પણ લોકોમાં જગાવી શકાય છે। જ્યારે આપણે અલગથી લગ્ન કરતા ગયા અનેક મોટા ખોટા ખર્ચા થઈ ગયા, એ ખોટા ખર્ચાથી બચવા માટે 15 ગામ નિજામા સમાજના સમૂહ લગ્ન રાખવામાં છે। આવતા વર્ષે પણ છે, અત્યારે 10 જોડા છે। અમારી આશા એ છે કે આવતા વર્ષે 50 જોડા હોય અને તમામ લોકો ખોટા ખર્ચાથી બચે તેવી અમારી 15 ગામ નિજામા સમાજ તરફથી। અર્જુનભાઈ, તમે આજના યુવાનોને શું મેસેજ આપવા માંગશો? આજના યુવાનો જે રીતના લગ્ન કરવા માટે થનગની રહ્યા છે સારી બાબત છે, પરંતુ ખોટા ખર્ચા કરવા, ખોટા ખર્ચા એટલે નકામા ખર્ચા, એ ખર્ચા બચાવવા જોઈએ, બચાવીને પોતાના બાળકોના ભવિષ્ય માટે, એમના શિક્ષણ માટે ખર્ચા કરવા જોઈએ। યુવાનોને એવું